તમારો હોસ્ટ બ્રિજેશ બરાસરા અને આજે આપણે મળવાના છીએ નવયુગ વિદ્યા સંકુલ નવયુગ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે નવયુગ સેલિબ્રેટ કરે છે 25th સિલ્વર જ્યુબિલી અને આ 25th સિલ્વર જ્યુબિલીમાં નવયુગ પરિવારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો ઠેરથી આજે ભેગા થવાના છીએ. તો આજે આપણે બધાને મળવાના છીએ, એમના રિવ્યુ લેવાના છીએ, એમની નવયુગ સાથે જોડાયેલી યાદો તરોતાજા કરશે એના આપણે સાક્ષી બનવાના છીએ. નવયુગ ઇઝ ધ બેસ્ટ. કઈ બેચના સ્ટુડન્ટ્સ છો તમે બધા લોકો? શું નામ છે? કિંજલ, મોનલ, અસ્તિ, ચિંકલ, આર્મી, રોહિણ, સોનુ, હેતવી, ઋષિકા, ખુશી, શ્રુતિ, જેન્સી, ઇસ્તા, હેતવી. બધાના ફેવરેટ ટીચર કોણ હતા? અમિત સર. અને સૌથી વધારે પનિશમેન્ટ કે હોમવર્ક આપતા એવા? આશીષ સર સૌથી વધારે પનિશમેન્ટ આપતા. કેવી પનિશમેન્ટ? 10 વાર લખવાનું, 10 વાર લખવાનું. અચ્છા. સૌથી મેમોરેબલ નવયુગમાં કોઈ ટ્રીપમાં ગયા હોય એવું કઈ પ્રવાસ? અચ્છા, મનાલી ટૂર. આજે મને એટલા બધા લોકો મનાલી ટૂર વાળા મળ્યા છે ને કે મનાલીમાં કાંઈક તો થયું હતું. શું થયું હતું મનાલીમાં? એવું તો શું હતું કે બધાને બહુ યાદ છે? મનાલીની શોપિંગ બહુ યાદ છે. મનાલીની શોપિંગ બહુ યાદ છે પણ છતાં નથી મળતા. એટલે તમે 7 વર્ષ પછી આજે મળો છો, કેવું લાગે છે બધાને મળીને? બહુ સરસ લાગે છે. બધાને મજા આવે છે. આજે કેવું વાતાવરણ લાગ્યું બધાને મળીને? યાદ આવે છે નવયુગ? બહુ જ યાદ આવે છે. લાઈફ નો બેસ્ટ ડે તમારા માટે? 10th આખું 10th નવયુગમાં? નવયુગમાં. માય ગુડનેસ. અને એવું તમને ખાલી એમ પૂછું કે લાસ્ટ ડે તમે નવયુગ જ્યારે છોડ્યું, ફેરવેલ હતી, ત્યારે કેવો હતો? અરે બહુ ઇમોશનલ આમ એટમોસ્ફિયર ને એન્વાયરમેન્ટ બહુ ઇમોશનલ હતું. બધું બગાડી નાખ્યું. ફેરવેલ ક્યાં આવ્યું પછી? ઓકે, નવયુગના એક બીએડ નું ગ્રુપ આપણને મળ્યું છે, એમની સાથે વાત કરીએ. શું નામ? જાનકી, શ્રેયા, તારા, ચેરી, પરસોમિયા, મેયુ, પ્રગતિ, શ્વેતા, કૃતિ, પુલાણી છે. કઈ બેચમાં હતા? અમે બીએસસી અને બીએડ બંને બેન્ચમાં. બીએસસી અને બીએડ બંને નવયુગમાંથી કર્યું. અચ્છા, વધારે કયા કોર્સમાં મજા આવી? બીએડમાં કે બીએસસી? બંને કોર્સ મારા બીએડમાં સૌથી વધારે મજા ઓપ્શન નથી તમારી પાસે, બીએડ અથવા બીએસસી? બીએડ. અચ્છા, બીએડમાં એટલે મજા આવે કે ખાલી એક્ટિવિટી જ કરવાની, કે ભણવાનું જ નહીં? નહીં, ભણવાનું બી સારું હતું ને એક્ટિવિટીમાં બહુ ખાસ મજા આવેલી એમ કે પર્સનલ ગ્રોથ થયેલો, કે અંદરની સ્પીચ જે હોય છે દબાયેલી હતી તેવું બહાર આવેલી, પર્સનલ સ્કિલ્સ હોય એ બહાર ડેવલપ થઈ, એ બધી બહુ મજા આવે. એન્કરિંગ કરવાની મજા આવે? બહુ મજા આવે. અચ્છા, એન્કરિંગ કરવાની કેટલાને મજા આવે છે આમાં? બધાને એન્કરિંગ ની મજા. એન્કરિંગ એ સૌથી ફેવરેટ સબ્જેક્ટ થઈ જાય છે બધાનો. અચ્છા, સૌથી ફેવરેટ બધાનો ફેવરેટ ટીચર હતા અમારા મેઘાવી. યાદગાર પ્રવાસ કયો? પોલો ફોરેસ્ટ. પોલો ફોરેસ્ટ તમે ગયા હતા ત્યારે, અને કઈ મેમોરેબલ બધાની એક સાથે મેમરી હોય એવી કોઈ? હા, રેપલિંગ. અચ્છા, રેપલિંગ બહુ બધું કરેલી, બહુ મજા આવે. તમારો નવયુગની અંદર બેસ્ટ ડે? બધા ડે બેસ્ટ જ હતા. અત્યારે જ્યારે પણ યાદ મારી પાસે ઓપ્શન જ નથી. એક ડે કહેવાનો છે કે સૌથી વધારે ગમ્યું આ દિવસે? જન્માષ્ટમી. ઓકે, એક બહુ કોમન ક્વેશ્ચન કે તમે જ્યારે બધાએ નવયુગ કમ્પ્લીટ કર્યું, બીએડ કમ્પ્લીટ કર્યું અને બધા નવયુગમાંથી છેલ્લો વિદાયનો દિવસ કેવો હતો? સાચું કહું તો બહુ દુઃખદાયક હતો. એમ થતું હતું કે હવે જવું જ નથી અહીંયાથી, એમ કે ફેમિલી બની ગઈ છે અને મૂકવાનું મન ના થાય. બસ એટલે વિદાયનો જે લાસ્ટ ડે ફેરવેલ નો હતો એ બહુ અઘરો હતો, રાઈટ? શું નામ છે તમારું? ઋત્વી, નેહા, રાધા, ઈશા, ત્રિજલ, અદિતિ. બધા એક સાથે ભણતા હતા? કયા વર્ષમાં? 2019. અને સૌથી ફેવરેટ ટીચર? અમિત ફેવરેટ હતા જો કે એક ટીચર ફેવરેટ હોય? પૈજા સરજી ગુજરાતી વાળું લેતા સાથે અમને મળીને જ ગયા ત્યારે. અને સૌથી વધારે પનિશમેન્ટ આપતા એવા ટીચર? આશીષ સર ગુબાવત. જોજો આ વિડિયો જોશે આશીષ સર. કઈ વાંધો નહીં, ભલે હવે શું થાય. અચ્છા, કોઈ વાર ટ્રીપમાં પ્રવાસમાં ગયા હોય એવું ટૂરમાં? મનાલી બહુ યાદગાર ટ્રીપ. મનાલીનો પ્રવાસ એવો છે કે લગભગ જેટલા લોકોને મળું છું બધા મનાલીનું નામ ચોક્કસ. એવું તો શું થયું હતું મનાલીમાં? બસ મજા જ આવી હતી. મજા જ આવી હતી. અચ્છા, નવયુગની બેસ્ટ મેમરી તમારી લાઈફની કે બેસ્ટ દિવસ આ હતો એવો કયો દિવસ? 10th ક્લાસ. 10th ક્લાસ એટલે 10th આખું વર્ષ કે લાસ્ટ ડે? આખું વર્ષ. બેસ્ટ મેમરી. વેરી નાઇસ, વેરી નાઇસ. ચલો, થેન્ક યુ સો મચ. શું નામ છે તમારું? રવિ બરાસરા, જયદીપ બારૈયા, જય સરસિયા, કૌશલ પેપર, દીપ બારૈયા, ગૌરવ બારૈયા, ચિરાગ દેત્રો. બધા એક હાઈરે જ ભણતા હતા? કઈ બેચમાં, કયા વર્ષમાં?
2012 માં અને સૌ ફેવરેટ ટીચર નું નામ આપવાનું થાય તો ક્યાં સર? જાડેજા સર. તમને ખબર છે ને જાડેજા સર એટલે સૌથી વધારે પનિશમેન્ટ કોણ આપતા હતા? દીપ્તિ મેડમ. દીપ્તિ મેડમ. એટલે બીજા લોકો જાડેજા સર નું નામ આવે છે. કોની જો માર ખાધો એને ખબર. અમને જાડેજા સાહેબ બહુ મજા આવતી. જાડેજા સર માં બહુ મજા આવતી એવું છે? અચ્છા, વેરી નાઇસ. ક્યારે બબાલ કરી છે સ્કૂલમાં? બબાલ રોજ બબાલ કરતા હતા. એમાં પંકજ સાહેબ ધામેચાના પૂછી લેવાનું. સંકુલમાંથી વિદ્યાલયમાં આવ્યા ને માફી પત્રક ભરાવ્યા હતા. માફી પત્રક ભરાવ્યા હતા અને ટીચર એ બબાલ કરી હતી. ટીચર વાંજિયા સાહેબ, સ્ટુડન્ટ, પ્રિન્સિપાલ. ક્યારે ટૂરમાં પ્રવાસમાં ગયા હતા? પ્રવાસમાં આબુ અંબાજી ત્રીજા ધોરણમાં નવયુગમાં અહીંયા ભણતા ત્યારે મોરબી નવયુગ. અને અત્યારે તમે બધા લોકો શું કરો છો? અલગ અલગ પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરીને સેટ કર્યું છે ને. ચલો, વેરી નાઇસ, થેન્ક યુ સો મચ, બેસ્ટ ઓફ લક. સ્ટાર્ટ. ઓકે, આપણી પાસે નવયુગની 1999 ફર્સ્ટ બેચના સ્ટુડન્ટ્સ આજે આપણને ભટકાઈ ગયા છે, ભેગા થઈ ગયા છે. આજે એમની સાથે વાતચીત કરીએ કે ફાઉન્ડેશન 1999 માં એ લોકોનો કેવો એક્સપિરિયન્સ હતો, શું હતું. તો શું નામ છે સર તમારું? મારું નામ મેહુલ બોરડિયા. નીરજ. જયેશ, વિમલ, હિમાંશુ, ભારત, હિતેશ, પ્રદીપ, બ્રિજેશ, સાગર, જયદીપ. સર 1999 ની બેચ, તમે ફર્સ્ટ બેચ છો આ, બરાબર છે. સૌથી જબરજસ્ત મારતા હતા એવા સર ક્યાં? અરવિંદ સાહેબ. અરવિંદ સર મારતા હતા જબરજસ્ત. અને સૌથી ફેવરેટ ટીચર? ફેવરેટ ટીચર હસમુખ સાહેબ. હસમુખ સર ફેવરેટ ટીચર. કયા સબ્જેક્ટ ભણાવતા હતા? અમને ગણિત લેતા અમારું. મેથ્સ ભણાવતા હતા અને ફેવરેટ હતા. આ ખરેખર એક્સેપ્શન છે. મેથ્સ ના ટીચર ફેવરેટ હોય એટલે. અચ્છા, ક્યારે બબાલ કરી? બબાલ ફૂલ ફૂલ બબાલ કરી છે. અને સ્કૂલમાં કરી છે, સ્કૂલની બહાર બધે બધે બબાલ કરી છે. અચ્છા. અને નવયુગ સાથે બેસ્ટ મેમરી કઈ છે? બેસ્ટ મેમરી? બેસ્ટ મેમરી, બધી મેમરી અમારી બેસ્ટ બેસ્ટ. તો પણ એમ ક્યાંક પ્રવાસમાં ગયા હોય, બેસ્ટ ટ્રીપ લઈ ગઈ એવી કોઈ? ફૂટબોલ મેચમાં રાજ્ય કક્ષાએ રમી આવ્યા છીએ નવયુગમાં. અમે બધા પ્લેયર સાથે જ હતા જેટલી બેચ રહી. પછી વિનર થયા હતા? હા, વિનર થઈને આવ્યા હતા. જબરજસ્ત. એકવાર નવયુગ માટે હીબી પૂરે 3. ઓકે, શું નામ છે તમારું? શ્રદ્ધા, અવની, ધ્રુવી, કઈ બેચમાં હતા તમે લોકો? બીએસસી 2021 માં. 3 બીએસસી સેમ બેચ. ઓલ રાઈટ. તો સૌથી ફેવરેટ ટીચર કોણ હતા? દિવ્યા મેડમ. દિવ્યા મેમ. 3 ના દિવ્યા મેડમ. અને સૌથી આમ કહેવાય ને ખડૂસ ટીચર કોણ લાગતા હતા? હર્ષદ સર. હર્ષદ સર સાંભળશે હો, હર્ષદ સર સાંભળશે. અચ્છા, અત્યારે શું કરો છો? અત્યારે જોબ કરું છું એઝ અ ટીચર. મહારાજ. અચ્છા, ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. 10 થી લઈને 14 લગી 10 થી લઈને કયો કોર્સ કર્યો? સાયન્સ. સાયન્સ નવયુગમાં કર્યો. અને નવયુગમાં હું એમ કહું કે તમારા ફેવરેટ ટીચર ક્યાં હતા? અમારા વિજય સાહેબ હતા, પછી જાડેજા સાહેબ હતા. ક્યાં બાત હે? સૌથી વધારે પનિશમેન્ટ કોણ આપ્યું? પનિશમેન્ટમાં તો જાડેજા સાહેબ થી જાદુ દુઃખ લાગતી. કેવી જય ગુરુદેવ. જય ગુરુદેવ. ક્યાં બસ નવયુગનું સ્લોગન છે જય ગુરુદેવ, હે ને? રાઈટ, ચલો, થેન્ક યુ સો મચ. શું નામ છે તમારું? ભાવિન રાણસરિયા. મારું નામ નાવણિયા નિલેશ. અંકુર અગારા. મેહુલ બોરણિયા. રાહુલ રાઠોડ. રાહુલ મોરડિયા. અને કયા વર્ષમાં હતા તમે? 2006-07 સંકુલમાં નવયુગ સંકુલની સ્ટાર્ટિંગની પહેલી બેન્ચ. સંકુલની સ્ટાર્ટિંગની સ્ટાર્ટિંગની પહેલી બેન્ચ. ફેવરેટ ટીચર? હજી આજની તારીખમાં જાડેજા સાહેબ ને વિજય સાહેબ. અને હજી જો હું એક પ્રશ્ન પૂછીશ ને તો તમે સેમ આન્સર આપશો. સૌથી વધારે મારતા કોણ? વિજય સાહેબ. અને વિજય સાહેબ ને જાડેજા સાહેબ. હજી કારણ કે એવી એક કઈ ગુરુ પૂનમ ન હોય કે આજે 17 વર્ષ થઈ ગયા અમે નવયુગ થી નોખા પડ્યા ને, પણ હજી ગુરુ પૂનમે ગાડી નવયુગ સંકુલે વરી જ જાય. ક્યાં બાત. આ સૌથી મોટો એવોર્ડ છે ટીચર્સ માટે. બાકી અમે હાવ છેલ્લી ક્વોલિટીના સ્ટુડન્ટ હતા. અમારે કોઈ છેલ્લી ક્વોલિટીની સ્ટુડન્ટ હજી આવ્યા છે. સ્ટુડન્ટ્સ ક્યારેય છેલ્લી કે પહેલી ક્વોલિટીના ન હોય. સ્ટુડન્ટ્સ આર ઓલવેઝ સ્ટુડન્ટ્સ. હાવ છેલ્લી બેન્ચ વાળા. એટલે તમે એટલે બેક બેન્ચર્સ હતા એમ કહો છો? તોફાનમાં નંબર આવે. અચ્છા, બબાલ કરી છે કોઈ? બબાલ ના એમ નહીં. અરે એમ ના હાલે. વિડીયો બોલાવો બહુ આગળ હતા. કયા ટીચરને સૌથી વધારે હેરાન કર્યા છે? નિલેશ સાહેબ. કઈ રીતે હેરાન કરતા હતા? મેં ગોસડા સાહેબ કરીને એક હતા હા. સંકુલમાં અમારું સંસ્કૃત લેતા લગભગ. એને મેં બહુ હેરાન કર્યા ને એને મને બહુ હેરાન કર્યા. હવે ગોસડા બહુ અઘરા સાહેબ હતા. હાથે બહુ હેરાન કરેલા. અચ્છા, અને આમ આજે આટલા ટાઈમ પછી
આજે આટલા ટાઈમ પછી તમે નવયુગમાં પાછા ભેગા થયા છો, કેવું લાગે છે? એક નંબર આયોજન આનંદનો જે બધા મોરબીમાં છી પણ 5-5 વર્ષે મળ્યા એવું ક્યાં વાત છે? મોરબીમાં સેમ સિટીમાં છીએ પણ આ માત્ર સિલ્વર જ્યુબિલીના કારણે 5 વર્ષે ફ્રેન્ડ્સને મળી શકાય છે. એટલે પેલું કહેવાય ને કે જ્યારે ઘડિયાળ હતી ત્યારે ફ્રેન્ડ્સને ટાઈમ પૂછવો પડતો અને આજે ઘડિયાળ છે તો ટાઈમ નક્કી કરીને મળવું પડે છે, રાઈટ? ચલો, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. આપણી સાથે ફરીથી 1999 ની બેચના સ્ટુડન્ટ્સ જોડાઈ ગયા છે. શું નામ? રવિન્દ્ર મહેતા. ચિરાગ રામાનુજ શું કરો છો અત્યારે? અત્યારે હાલ ઓએનજીસી ફાયર બ્રિગેડમાં ફાયર સુપરવાઇઝર તરીકે જોબ કરું છું. સર, તમારું નામ? વિરેન્દ્રસિંહ ઝાલા, અત્યારે શું કરો છો? ગુજરાત ગેસમાં જોબ. સર, તમારું નામ? ચેતન વિઠલાપરા, અત્યારે શું કરે છે? એડવોકેટ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. રાઈટ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એડવોકેટ. માય ગુડનેસ, આઈ એમ ઓલ્સો. હું પણ થોડો નર્વસ છું. સરનું ઇન્ટરવ્યુ કરવાનું છે નાનકડું. ઓલ રાઈટ. તો સૌથી ફેવરેટ ટીચર જો તમારા કોઈ હોય તો? જીટી સર હતા ત્યારે. જીટી સર સાયન્સ અને મેથ્સ લેતા અમારા. બધાના ફેવરેટ જીટી સર. માય ગોડ. અને બીજો એક ક્વેશ્ચન, સૌથી વધારે પનિશમેન્ટ આપતા હોય એ સર? મને તો હરેશ સાહેબે બહુ માર્યું છે. હરેશ સરે માર્યું છે તમને? પીડી કાંજિયા સાહેબ ને હરેશ કકાડિયા. હકીકતમાં પીડી કાંજિયા સર પાસેથી માર ખાવો એ એક અમૂલ્ય મોકો હોય છે, રાઈટ? એક વાત કહીશ કે અમારી બેચ એક એવી બેચ છે જેમાં પીડી કાંજિયા સાહેબ એમને ભણાવેલા છે. We are students. સમાજ વિદ્યાનો લેક્ચર લેવા આવતા અને ક્રિકેટના સ્ટમ્પ જોડે માર ખાધેલો છે. આજની જનરેશન આ છે ને લાહવો નથી લઈ શકતી. આજની જનરેશન માટે આ છે ને એક સપનું લઈ કલ્પના જ હશે. એટલે આ રિયાલિટી છે. સર, એક ક્વેશ્ચન હું લગભગ બહુ બધાને કરું છું કે અત્યારે જેનઝી જનરેશન આપણે જેને કહીએ છીએ, એટલે જેવો ટાઈમ મને મોબાઈલ લઈ લે છે તો તમે 1999 એ ટાઈમે તો મોબાઈલ શું રેડિયો બધા ચલાવતા, એટલે તમને ટાઈમ મળતો તો તમે લોકો તમારો ટાઈમ કઈ રીતે યુટિલાઇઝ અથવા તો કઈ રીતે ટાઈમ યુઝ કરતા? અમે હજી આજની તારીખમાં યાદ છે મને કે જેવો રિસેસનો બેલ પડતા એટલે બાજુમાં ખોડિયા સ્ટેશનરી અશોકભાઈની પફની સેન્ડવિચ ખાતા, એમાં તીખી સ્વિંગ નાખતા અને 2 રૂપિયાની પેપ્સી લેતા અને પછી છૂટી દડીએ રમતા. અચ્છા, બીજો ક્વેશ્ચન, કોઈ વાર સ્કૂલમાં મોબાઈલ કરી છે? બબાલ કરેલી છે. એમાં કાંજિયા સાહેબે એક ફડાકો મારેલો છે જેથી મારા હિસાબે બીજા છોકરાને ઈજા પહોંચી હતી. એક પથરો માર્યો હતો બબાલ દરમિયાન, એના હિસાબે મેં હજી ફડાકો ભોગવો. હજી અમને અવાજ સંભળાય? એ જે અવાજ સંભળાય છે અત્યાર સુધી એ જે કામમાં આવી ગયો છે. જે અવાજ ત્યારે ફડાકો માર્યો તો અત્યારે ખાવાની જરૂર નથી પડતી. તો તમે અત્યારે સુપ્રીમ કોર્ટમાં છો તો તમારી લાઈફમાં નવયુગનો શું રોલ રહ્યો છે? Just I would say that where I am standing right now and presenting my client, the apex and the last court of India. તમને લાગશે ઇંગ્લિશ શું બોલે છે? નો, ઇટ ઇઝ ઓકે. નહીં, આ એ ભાષા છે જે અહીંયાથી શીખીને હું ગયો છું. And I can stand anywhere in India, not only in India but outside the India. અને આજે થયું છે બધું નવયુગના જે અમારા મિત્રો બધાને મળી જે અલગ જ વાતાવરણ હતું. અત્યારે જયારે મને કહેવું મેં સાહેબ આજ તો અમને રમવા દે તો થોડા કફાણ કરે તો માફ કરી દેજો સાહેબ. તો આજે અમે વિદ્યાર્થી છીએ અને અમે ભાગ્યશાળી છીએ. 25 વર્ષના જર્નીમાં અમે પીડી કાંજિયા સાહેબના સ્ટુડન્ટ અને અમે ભણેલા છીએ. અને આઈ એમ ધેટ પર્સન કે ક્લાસમાં વાંચતા ન આવડે તો ઉભા રહીને માર અમે ખાધેલો છે. એ આનંદ છે. અને હજી કાંજિયા સાહેબ સિવાયના અનેક શૈક્ષણિક સ્ટાફો અને બિન શૈક્ષણિક સ્ટાફો અમારી સાથે વ્યક્તિગત સંપર્કમાં છે. ખરેખર છે ને એક લાઈફનો લાવો હોય છે કે આપણે આજે જે કંઈ પણ છે આપણા ટીચર્સ આર ધ અવર પ્રાયોર મેન્ટર્સ. સર, આજે તમે કાંજિયા સરને મળ્યા, આમ કેવું અનુભવ થયો તમને? હવે ઈ છે ને શબ્દાવલીમાં ન વર્ણવી શકાય. માત્ર હગ કરી અને આઈ ફેલ્ટ ઇટ. It's a happy moment. And sir, what do you think about this alumni meet and after how many years you are meeting with your friends? Just I was having a connection with 2 to 3 friends. These are here present. All right. But I expect the other students who are also working in elsewhere, they should spare us some time and join this celebration. And I always send message to all the students, 1999 batch standard 8. Right. They should be remain in contact. We having a one group, and also this group has been maintained by the school. Right. They are informing and also having some electronic media. We all are having in the Facebook as well as the Insta. Right. So let's this one more time. Very nice. Will come especially for 1999 batch. This is the fountain batch, and we are happy to the Navu school having so many locations of the campus as well as the more than 25,000 students has been passed.
Right. And the numbers of the students who are working as the highest of the peak. Numbers of the IS officers, GS officers, and Pilots and scientists. yes, definitely. And we are helping to each others. Here we all are in connection with others, and we are happy and enjoying. And 3 years of hippie hooray for Navyuk. Navyuk Sankul, right? Navyuk, hip hip hooray! Hip hip hooray! Hip hip hooray! Thank you. નવયુગ નું બીજું એક બેચ ના સ્ટુડન્ટ્સ આપણા હાથ લાગી ગયા છે. શું નામ છે? જીવાણી કેવલ, આદરોજા રાજ, દીપ કલરિયા, ઉમંગ આદરોજા, હાર્દિક, ચિરાગ, રવિકુમાર સાણંદિયા, મયુર ગોધાણી, હર્ષ સાણંદિયા, સફર પિંચ, સફર જયેશ, હિમાંશુ વેસોડિયા, પરસુમિયા કેવલ. કેટલા ટાઈમ પછી તમે મળો છો? અમે લગભગ 3 વર્ષ થયા નથી મળ્યા. 3 વર્ષ થઈ ગયા અને બધા એકને એક સિટી મોરબીમાં છો એમ છતાં મળતા નથી, બરાબર ને? તો કયા યરમાં તમે પાસ આઉટ કર્યું અહીંયા? પાસ આઉટ તો 8, 9, 10, 11, 12 અને 2015, 16, 17. અચ્છા, અહીંયાથી ત્યારે તમે પાસ આઉટ થયા. કેવી લાઈફ હતી નવયુગમાં? અરે એના જેવી થાય નહીં. ખતરનાક. અચ્છા, બેક બેન્ચર્સ હતા કે ફ્રન્ટ બેન્ચર્સ? બેક બેન્ચર્સ હતા. અચ્છા, સૌથી વધારે હેરાન કર્યા એવા સર મેડમ ને તમે કોને સૌથી વધારે હેરાન કર્યા? બાપુ છે ને તાપલી બહુ વધારે મારતા. બાપુ મારતા. બાપુ એટલે જાડેજા સાહેબ. જાડેજા સાહેબ. સૌથી વધારે માર મને એમ છે તમને કોને પડ્યો છે? બાપુનો. અને સૌથી વધારે વાલ કોને કર્યો છે? કેવી કાકા. કેવી કાકા એ બહુ પ્રેમાળ રહ્યા છે. અને સૌથી વધારે માર તમારા બધામાં કોને પડ્યો છે? તમને બેને સૌથી વધારે માર. બે એક હારે એક બેક બેન્ચ. અને પનિશમેન્ટ કેવી કાપતા? પનિશમેન્ટ ની તો વાત જાવ દો. ક્લાસમાં નો આવવા દેતા. આગળ આવીને બેસી જવાનું, પેલી બેન્ચ જ દેવાનું. એટલે સર આવે એટલે નિયમ કે આગળ આવીને બેસી જવાનું, બરાબર ને? અને બબાલ કરી જ કોઈ બબાલ બબાલ તો થાતી હોય ને. રોજ બબાલ થતી. એટલે અંદરો અંદર કે સાહેબો હારે? ના ના અંદરો અંદર. સાહેબો હારે હિંમત નો થાય બબાલ કરવા? ના 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 સાહેબ વારે ક્યારે અમારો એક ફ્રેન્ડ હતો સનિયારા ભાર, એને એકવાર બબાલ કરી હતી સર હારે. પછી શું થયું? પછી કાઈ નહીં, માર ખાધો બીજું શું હોય? ઓફિસમાં લઈ ગયા. ઓફિસમાં લઈ ગયા, મજા આવી? એસી ની હવા ખાવા મળી? અમને નહીં, જીવાઈ જતા. એટલે વાક અમારા બેન નો હતો. નવયુગ ની અંદર સૌથી બેસ્ટ ડે કે આ અમારો યાદગાર દિવસ હતો નવયુગ ની અંદર, એવો કોઈ દિવસ? 8, 9 ને 10 3 વર્ષ. પણ એક આના માટે યાદગાર થઈ ગયો અમને. છેલ્લો દિવસ. છેલ્લો દિવસ ક્યાં બાત? ફેરવેલ. બધા રોયા હતા પછી? ના રોયા તો નહોતા. છોકરી નથી આપણે? બહુ ટચમાં જ છે એટલે વધારે વાંધો ન આવે ને. ક્યાં બાત? યાદ આવે છે નવયુગ? યાદ આવે છે? તો આવે. બહુ યાદ આવે બહુ યાદ છે. આવે. કેવો અનુભવ? 25 વર્ષ પછી તમે સંસ્થામાં બધા ભેગા થયા, કેવો એક્સપિરિયન્સ? બહુ સારો એક્સપિરિયન્સ. બધા જૂના ફોટાસ બધા તમે જોયા હશે. મજા આવે. યાદ આવે છે બધું? બહુ યાદ આવે. જૂની યાદો તાજા થઈ? યાદો તાજા થઈ. ઈચ્છા થાય છે કે એકવાર ફરીથી બેન્ચ ઉપર જઈને બેસવું છે. ભલે આવે, ભલે જાડેજા સાહેબ હજી એકવાર મારી જાય પણ માર ખાવો છે. હા માર ખાવો છે. એકવાર હિપી પૂરે નવયુગ માટે 3 વાર, બરાબર છે? હિપી શું નામ છે? દુષ્યંતભાઈ, હાર્દિક, જતીન, ઓરણિયા મનીષ, ચિંતનભાઈ, અમિતભાઈ, મેહુલ ઓરિયા. ધર્મિષ્ઠા, શીતલ. કયા વર્ષમાં પાસ આઉટ કર્યું નવયુગ માંથી? અમે 2005-6 માં પાસ કર્યું. બાર બહુ જૂના જોગી છો એમ ને? ઘણા જૂના. અચ્છા, તમને હું એમ પૂછું કે સૌથી વધારે પનિશમેન્ટ આપતા કે મારતા એવા સાહેબ કે બેન ગયા? વિરલ સર સૌથી વધારે સ્ટ્રીક હતા. અચ્છા, તમે લોકો બેક બેન્ચર્સ હતા કે આગળ બેસતા? અમે આગળ, હું આગળ બેસતો. સિન્સિયર સ્ટુડન્ટ. પાછળ બેક બેન્ચર. ઓલા કાગળની ડટ્ટી બનાવીને ભેગા વાળા. અચ્છા, અને સૌથી વધારે માર કોણે ખાધો છે? વાહ વાહ. અને સાહેબો આયરે સૌથી વધારે ઝઘડા કોને કર્યા છે? ક્યાં વાત છે, જબરજસ્ત. અને સૌથી વધારે પ્રેમ ક્યાં સાહેબ કરતા? સૌથી વધારે પ્રેમ અમને મનોજભાઈ વ્યાસ સૌથી પ્રેમથી રાખતા. પ્રેમથી રાખતા. હોમવર્ક નો લઈ આવતો તો હલાવતા. એટલે એવું નહીં, પણ એમની વાણી મીઠી અને આમ સાચવતા. હજી યાદ આવે છે? હજી યાદ આવે. સૌથી પ્રેમળ સાહેબ હોય ને જગોદરા સાહેબ હતા. એક જગતવા સાહેબ હતા. સાચું. અને તમને હજી ભલે માર ખાધો હશે, વિરલ સરે તમને બહુ, વિરલ સર બહુ માર્યા છે, પણ સાચું કેજો, મારવા વાળા સર યાદ રહે ને?
મારો વાળા પેલા યાદ રહે અને એ યાદ આ યાદ મળ્યા હમણાં બધા. અને મહિડા તો આમ કેવો અનુભવ કેવો રહે આમ સર મહિડા તો મજા આવી આજે કેટલા ટાઈમ પછી તમે બધા ભેગા થાવ છો વોટ્સએપ ગ્રુપમાં સોશિયલ મીડિયામાં કનેક્ટેડ છો પણ આમ 25 વર્ષે પોતાની સંસ્થામાં જાય અને આ બધા જૂના ફોટોગ્રાફ્સ જોઈ તો આમ કેવું લાગે મજા આવે ખૂબ જ મજા આવે ખૂબ જ. અમે ગયા વખતે પણ ભેગા થયા હતા અમે બધા અહીંયા જ હતો ને પ્રોગ્રામ અને આ વખતે પણ અમે બધા નક્કી કર્યું હતું ગમે તે થાય અમે નવયુગમાં જાશું ને જાશું. વર્ષમાં એક દિવસ નક્કી કરી અને નવયુગમાં આપણે ભેગું થવું છે એવી આપણે વિનંતી કરીએ કાંજીયા સાહેબને કે દર વર્ષે એક આવું આયોજન થાય કે જેમાં બધા વિદ્યાર્થીઓ ભેગા થાય અને હળીમળીને આખો દિવસ સાથે રહે. તમે સૌથી યાદગાર આમ કોઈ પ્રવાસમાં ગયા હોય ને એવું કઈ યાદગાર બોમ્બે પ્રવાસમાં પ્રવાસ યાદગાર છે બોમ્બે કઈ મોટી કઈ ખૂબ જ ખબર કરીને આવ્યા તો એવું નથી ને અમે બારોબાર કીધા વગર નાસિકની હોસ્ટેલમાંથી રાતોરાત વયા ગયા હતા અને પાછા આવીને સુઈ ગયા. ક્યાં વાત છે આ હોય જાનદાર સ્ટુડન્ટ્સ બધા હે ને શું નામ છે ચેતન અનિલ ઋતુરાજસિંહ ભૂપેન નમ્ર શું નામ છે જય દિવ્યજીતસિંહ ધ્રુવરાજસિંહ કયા વર્ષમાં પાસ આઉટ થયા નવયુગમાંથી 2016-17 એટલે 10 વર્ષ જૂની યાદો છે તમારી બરાબર ને કેવો અનુભવ છે નવયુગમાં ભણાય નવયુગમાં ભણાય નવયુગ જેવી કે મોરબીમાં સ્કૂલ જ નથી ક્યાં વાત છે? નવયુગ જેવી મોરબીમાં સ્કૂલ જ નથી. અચ્છા નવયુગમાં મને તમને બધાને જોતા ને તમારી વાતચીત કરતા એવું લાગે તમે બધા પાછલી બેન્ચીસે બેસવા વાળા છે બેક બેન્ચર્સ બધા બેક બેન્ચર્સ અરે કયા સાહેબને સૌથી વધારે હેરાન કર્યા તમે બધાય બધા બાકી નથી રહી અચ્છા તો કોઈ એવું તો હશે જ કે જે લોકો તમને બધાથી વધારે હેરાન કર્યા છે એવું હતા જ નહીં અચ્છા સૌથી વધારે માર કયા સાહેબનો પડ્યો છે જાડેજા સાહેબ નવયુગ સ્કૂલના બહુ ફેમસ સર છે લગભગ કેટલાના અમે રિવ્યુઝ લીધા બધા જાડેજા સાહેબ સાચું કહેજો સૌથી વધારે યાદ જાડેજા સર આવે છે ને આજના સ્ટુડન્ટ્સ માર ખાવાનો અહેસાસ ન કરી શકે અમને માર્યા હોત કોઈને માર્યા જ નથી એમ હવ. કઈ રીતે મારતા જો અમને લાકડીએ જ માર્યા હા લાકડીએ પાટા ઢીકા જે આવે બધી વસ્તુ અને સૌથી હૂંફ આપતા આમ પ્રેમથી કદાચ હોમવર્ક નું આવે તો હાલી જતો એવા ક્યાં સર એકેય નહીં કઈ નહીં બરાબર જોઈએ અમને માર ખાવાના જ છીએ અચ્છા એટલે પ્રવાસમાં ક્યાંક ગયા હોય એવું કોઈ યાદગાર મનાલી મહાબળેશ્વર મુંબઈ સાપુતારા કોટલી નવીગ્રહ જેટલા પ્રવાસ છે બધા કરેલા અને એકેય બાકી યાદગાર કઈક ક્ષણ એવી પ્રવાસમાં યાદગાર કઈ રહી ગયું હોય શું થયું મુંબઈ મહાબળેશ્વર મુંબઈ શું થયું હતું અને કાલે અમે એક કિસ્સો હશે કાંઈ નહીં ત્યારે હનીસિંહ નું ગીત નીકળ્યું હતું ત્યારે અમે બધા બેડ ઉપર ચડીને ડિસ્કો કર્યો હતો બેડ તોડી નાખ્યા હતા. હા પછી પછી કાંઈ નહીં અમે સંતાઈ ગયા હતા બીજાના રૂમમાં તોડ્યા હતા અમારા રૂમમાં નહોતા તોડ્યા રૂમમાં તોડ્યા પણ અહીંયા બીજાના રૂમ જબરજસ્ત સાહેબે માર્યા ચલો નવયુગ માટે કઈ કેવું છે નવી નવી વી લવ નવયુગ વી લવ નવી જોરથી એકવાર બરાબર 1 2 3 કહેતા બરાબર છે 1 2 3 વી લવ નવયુગ શું નામ છે Brinda, Mahek, Nancy, Risita, Arthvi, Harvi. કયા વર્ષમાં નવયુગમાંથી પાસ આઉટ થયા 2023. ઓ લેટેસ્ટ કોરોના બેચ માય ગુડનેસ આમ કોરોના પછી આમ કોલેજ આવવાનું મન થતું હતું સ્કૂલ આવવાનું મન થતું હતું બહુ જ ખાતી હતી. સ્કૂલના ફ્રેન્ડની યાદ આવતી હતી. સ્કૂલ મિસ કરતા હતા કોરોના બહુ જ કરતા હતા. બહુ મિસ કરતા હતા આમ સામે સર ટીચર ભણાવતા હોય તો કેવી મજા આવે બહુ મજા આવે. અચ્છા ક્યારે પ્રવાસમાં ગયા હતા તમે લોકો કઈ જગ્યાએ અમદાવાદ. ઋષિવન, તિરુપતિ. ઋષિવન. અને શું એવું કંઈક હતું કે મજા આવતી હતી હા, બહુ મજા આવી. ફ્રેન્ડ હોય, સૌ ફની કોઈ હતા. કિસ્સો કોઈ યાદ આવે છે અમે સર હારે બહુ મસ્તી કરી બસમાં ને બધે. અચ્છા સર સાથે બહુ મસ્તી કરી વોટર પાર્કમાં ને ત્યાં બધે. અચ્છા અને નવયુગ માટે સૌથી તમારો બેસ્ટ ડે કયો હતો નવયુગમાં અમારે ફેરવેલ હતું તે દિવસે. ફેરવેલ હતું તે દિવસે હા, નવી લાસ્ટ ડે. શું બધાને પછી ફેરવેલ પછી કેટલા ટાઈમે મળ્યા છે પછી બહુ ટાઈમ લાસ્ટ 6 મંથ પછી પછી આજે મળવાનું થયું રાઈટ ઓલ રાઈટ તો શું નામ છે તમારું જિંકલ રૂપાલા, અર્ચના સરડવા, પાયલ સોનક, કિંજલ રાણપરા, રાધિકા મોરડિયા. કઈ બેચ ના છો તમે લોકો 17. 2017 ઓલ રાઈટ તમે લોકો ખાલી 12th 11th 12th કે કોલેજ કરી છે કે કેજી થી અહીંયા છો હું થ્રુ આઉટ કેજી થી 12th સુધી અહીંયા છું. કેજી થી 12th સુધી તમે નવયુગમાં રહ્યા છો એટલે હા. કે આખું ચાઇલ્ડહુડ 18 years ની મેમરીઝ છે. માય ગુડનેસ અત્યારે શું કરો છો તમે લોકો
બસ પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું ઓકે છે. તમે મારે મેં BMS કમ્પ્લીટ કર્યું અત્યારે મારી ઇન્ટર્નશિપ ચાલુ છે PHC માં. Alright, તમે મારું ખુદનું ક્લિનિક છે BMS કમ્પ્લીટ વેરી નાઇસ. ક્યાં? અહીંયા રાધા પ્રોડે વેરી નાઇસ. ડેન્ટિસ્ટ્રીમાં UG કમ્પ્લીટ કર્યું છે અત્યારે માસ્ટરની પ્રિપરેશન. વેરી નાઇસ. BMS કમ્પ્લીટ કરેલું EMS કમ્પ્લીટ કર્યું છે. નવયુગમાં તમે લોકો એક જ બેચના છો બધા. ફેવરેટ ટીચર કોણ હતા? તો આમ જોવા જઈએ તો બધા ફેવરેટ જ હતા કેમ કે બધાનું પોતાનું એક અલગ ચામ. મોસ્ટ ફેવરેટ કે મજા જ આવતી કે એ ટીચર કે સર આવી જાય ને આમ મેથ્સ નો એકવાર પીરિયડ ગયા પછી એવું થાય કે ના હવે આ ટીચર આવી જાય ને તો મજા આવી જાય. વિરલ સર વિરલ વિરલ sir. વિરલ મેળા છે તમે વિરલ સર હા અચ્છા કેવી મેમરીઝ રહી વિરલ સર સાથે? બહુ જ મસ્ત બહુ યાદ આવી ગયું બધું આમ પાસ્ટ નું યાદ એવું તો વિરલ સર નું શું હતું બેસ્ટ પાર્ટ? બસ એનું ગુજરાતી એટલે આમ કહી શકાય કે નંબર 1 હતું. અમે જ્યારે ભણતા ને ત્યારે એવું ન લાગતું કે ભણીએ છીએ એની સાથે અમને ઘણું બધું શીખવા મળતું એક મોટિવેશન એક અલગ જ ટચ હતો ભણવાની સાથે. એટલે સૌથી વધારે આમ કહેવાય ને કે ખડૂસ સર કોણ લાગતા? ઓહ નહીં એવું તો નહોતું જરાય. નહીં એવું ન ચાલે છે પણ કેવું નથી. સાયન્સના એક સર હતા કે જેનો ફર્સ્ટ લેક્ચર જ આવતો હતો. ગમે એટલી ઊંઘ ઉડી ગઈ હોય ને તોય સુવાનું મન થઈ જ જતું. Right. ફર્સ્ટ લેક્ચર અને સાયન્સનો એટલે થોડું બોરિંગ લાગતું. શું નામ હતું સર? વિજય સર. આ ટેલિકાસ્ટ થવાનું છે. વિલ સી કે ટેલિકાસ્ટ થાય છે કે નહીં. ઓલરાઈટ તમારું આમ ક્યાંય પ્રવાસમાં ટૂરમાં ગયા હોય એવી કોઈ મેમરીઝ? ક્યાં ગયા હતા? મેં ઉપર આલ્બમમાંથી ઘણા બધા ક્લિક કર્યા. ઓલરાઈટ હેવ યુ સીન તમે તમારા ફોટોઝ જોયા? હેવ યુ સીન યોર ફોટોઝ? ઘણા બધા. ઘણી બધી યાદો તાજા થઈ ગઈ હશે જૂના ટીચર્સ મળ્યા. અને કેટલા ટાઈમ પછી તમે ગેટ ટુગેધર કર્યું અહીંયા? Maybe 5 to 6 years. 5 to 10 years. My God, 5 to 6 years. 17 માં લાસ્ટમાં મળ્યા હતા. All of you are from Morbi city? Yeah. Oh, right. તમે એક સિટીમાં છો એમ છતાં 5-6 વર્ષે મળ્યા. Right? અને you all are Navyugians. Right? All right. તો કેવું ફીલ થાય છે આટલા ટાઈમ પછી મળો છો? ઇમોશનલ. All right. તો મને એક ક્વેશ્ચન પૂછવા દો. How was your farewell? ફેરવેલ ના ડે તમે લાસ્ટ ડે કેવો હતો મને યાદ? There is no as such a farewell but બહુ રેડા હતા એટલી એટલું યાદ બહુ છે. છોટા maybe not formally farewell but That તમારો was last paper of exam considered and all the that, last day. right? So you miss each other. 10th માં જ બહુ રેડા હતા કે આફ્ટર આર્ટ્સ માં કોણ જશે કોમર્સ માં કોણ જશે સાયન્સ માં કોણ જશે Fortunately આ બધા લોકો બધા લોકો જોડે અટકાઈ ગયા, નવયુગમાં અટકાઈ ગયા ને. રાઈટ. કેવું લાગે છે નવયુગ આજે કેટલું બધું ગ્રો કરે છે, કેટલું બધું એક્સપાન્ડ કરે છે, આ બધું જોઈને કેવું લાગે છે બીંગ નવયુગિયન? બહુ સારું ફીલ થાય છે કે મોરબીની બધી સ્કૂલમાંથી અમે નવયુગ ચૂઝ કરીને એ લોકો અમને આટલા proud આગળ feel થાય છે કે કહેતા કે અમે આ ઇન્સ્ટિટ્યૂટ માંથી ભણીને આટલા બધા આગળ આવ્યા. ક્યાંય બી એનું સાંભળીએ કે જોઈએ તો યસ અમારી નવયુગ છે જેમાં અમે સ્ટડી અમારી સ્કૂલ હજી એ વાળી ફિલિંગ હોય છે અમારી. આજે એ જ ઇમોશન છે, આજે એ જ ફિલિંગ છે જ્યારે સ્કૂલમાં મધરલેન્ડ ફીલ થાય છે સ્ટાફ સાથે એટલું બોન્ડિંગ Motherly છે feelings. લાઈક ફેમિલી બોન્ડિંગ લાગે અત્યારે. તમારે એક વર્ડ નવયુગને આપવો છે, એક સિંગલ વર્ડ ફોર નવયુગ. જસ્ટ અમેઝિંગ. જસ્ટ અમેઝિંગ. વેરી નાઇસ. ચલો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.